એટલું માગું છું. ध्यायन्ति योगिनो कामदं मोक्षदम् एवं ओंकाराय नमो नमः. सर्वदां सर्वकार्येषु नास्तिं तेषां मंगलम् ईशाम् हदिस्तो भगवान् मंगलाय तनो अखंड मंगलाकारेण व्याप्ति येन चराचर तत्पदर्शितम् येन तस्मै श्री गुरुवे नमः. सद्गुरु भगवान् सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं अहं त्वा सर्वपापेभ्यो मोक्ष इच्छामिमाशु. ये भाई मनुष्य शरीर મળ્યા પછી શું હોદવાનું હોય? અનંતકાળથી આ ભવાટણીમાં ભટકતો 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 કર્મ કરતો ભોગવતો આપણને રામકૃષ્ણ મહાવીર જેવું શરીર મળ્યું છતાં આપણા નિદાન સ્વરૂપની ઓળખાણ ના થાય, કર્મોને છૂટી ન શકાય, દેહ ભાવથી છૂટો નહીં, હું મારું છૂટો નહીં, તો હું કમાણી કરી મોક્ષના દ્વાર જેવો મનુષ્ય શરીર મળ્યું, રામકૃષ્ણ મહાવીર જેવું શરીર મળ્યું છતાંય આપણને આપણી ઓળખાણ ના થાય. ભાઈ આ મેળાવો બંધ થઈ જાય, કોઈ કોઈને પૂછવું પડતું નથી, સો જવું એમાં બેઠા બેઠા કરી દેખાય. છતાં આપણે આપણને ના દોડીએ કોણ છું, દેહ છું, હું આ નામ રૂપ ગુણવાળો છું, પાણીઓ મોમણ પટેલ સંત મહંત સ્ત્રી પુરુષ છું. એટલે આ તો કલ્પના છે. સાગરમાં પોપટાત હોય એટલે પોપટા લાગે, કોઈ પગલ પહેરી ગયો હોય તો મોટો પોપટો હોય, થોડો પવન હોય નાની પોપટી થાય. પણ નેચર હરબંબાકાર જળ પડેલું છે. એમાં આ પોપટોની અંદર આપણું નિદાન સ્વરૂપ છે. આ તો પોપટા છે કર્મના, પવન પહેરી ગયું છે અહમથી. અહમથી મારું કર્યું છે એનો પોપટો થયો છે. જો સ્વયંની ઓળખાણ થઈ ગઈ હોય તો સાગર હોત.
એક આપણા સ્વરૂપમાં અનુભવ હોય તો આ કૃત્રિમ અવસ્થા લીધી, ખોટી અવસ્થા. સાગરની ખોટી અવસ્થા એટલે કોટનો કહેવાય. સોનાની ખોટી અવસ્થા એટલે દાગીનો કહેવાય. તમામ સોનાના દાગીનામાં સોનું છે. બધા કોટડામાં સાગર છે. આ બધા દેહોમાં એક બ્રહ્મ છે, એક આત્મા છે, એક પરમાત્મા છે. બીજી કોઈ છે નહીં. બીજી બધી બનાવટ છે. ત્યાં બનાવટ તો હું આટલો બધો મોહ લાગે છે. અનંતકાળથી અનંત જીવ લઈને રખડ્યા છીએ, અનંત રૂપો લઈને ફર્યા છીએ. શોય સુખ આવ્યું નથી. એ આદિ વ્યાધિનું પાડી જાય 24 કલાક. મનુષ્ય શરીર મળ્યું તો એ આદિ વ્યાધિનું પાડી. 24 કલાક જે મળે છે રાતે હાકાર ઊંઘતો નથી. અને મળે છે એટલે મોકળો મોહણો મળે છે, લાકડો મળે છે. એટલે આ તો કોઈ મનુષ્ય શરીર છે, આ તો કોઈ સત્સંગ છે, આ તો કોઈ ભજન છે. આ બહાર તો ભજન કહેવાય, એ તો ત્રિગુણની માયા કહેવાય. બહાર એ તો અગ્નિ કહેવાય. ઠાર કોને કહેવાય? આપણું સ્વરૂપ સચેત આનંદ સ્વરૂપ સાગર. એમાં બળવાનું ક્યાંથી આવ્યું? ભાઈ કામે ક્રોધે લોભીઓનો સંકટ છે તો ચાલે લોક ભડકે ભડકે બળે છે. કામ क्रोध लोभ को जब लग गट में था सु पंडित सु मूर्खा दोनों सभा. जो काम से क्रोध से लोभ से ईर्ष्या से निंद्या से सुख ચોથી આવે. આ તો કૃત્રિમ અવસ્થા છે, ખોટી દશા છે. ભાઈ આપણા સ્વરૂપની નિષ્ઠા કરવા આપણે આવીએ છીએ, એનું સત્સંગ કહેવાય. સતમાં વર્તી આરૂઢ થાય પછી સત્સંગ થાય. બાકી ભેગો દેખો સિદ્ધાંત હોય તો હમ તો ગરમ નહીં, કોક તો ફૂટર નહીં, તો સ્વરૂપ સત્ય ઓળખાય. બાધો દેહ ત્યાગથી આત્મા દેહ સમાન, એ બંને ભિન્ન છે જેમ હશે ને ત્યાં. ભાઈ અનાદિકાળથી આ કર્મની લોડીમાં દેહ થઈ રખડીએ છીએ. કેટલા દર ચાલે? આ પોપડા ચાલો ફૂટી જશે ખબર નથી. વિશ્વાસ નહીં આ શ્વાસ કો ફે આવે યા ના આવે. માટે હરિનું ભજન કરો. મનુષ્યની ફરી ફરી નહીં મળે એવી લોટરી લાગી છે. સીધા ઘેર જતા રહીએ, કોઈ ઉભા કહેવાની તાકાત નથી. આ સૂર્યનું કોણ કે એક તો 1 મિનિટ ઉભો રહે, હજારો દિવસ સૃષ્ટિમાં માલે છે. કોઈ કે 1 મિનિટ ઉભો રહે. એવું આપણું સ્વરૂપ છે. એક સ્વરૂપ ભૂલી એના પરના રાગમાં ક્યારના રખડીએ છીએ. આ ખોટી દશા છે. અહમની ઉપાડો છે. અહમ છે એ રીતે બ્રહ્માહોજી આ નિપજ જ અહંકારની છે. અહંકાર નિર્વિકાર દશાને જાણતો નથી. આ ભાષાએ જો અહંકારી હોય તો નિર્વિકારી દશાને ખબર ના પડે. આ ભાષા અહંકારથી બોલે, પણ એ પરમાત્મા માય થઈ જાય તો નિર્મળ થઈ જાય. અહમ આવે તો વિકારી થાય. એને અહંકાર નિર્વિકારની કોઈ ખબર ના હોય. જો સ્વયંનું પરીક્ષણ થાય તારે બધામાં સર્વાત્મક ભાવ અનુભૂતિ થાય. અહમની કરેક્શન હોય તો ભિન્ન ભિન્ન ભાષા, ભિન્ન ભિન્ન ભાષા હજારો લાગે જુદો જુદો. જેમ
સોનાના દાગીના હોય તો જુદા જુદા લાગે, પણ સોનીને એકલું સોનું જ દેખાય, ગાઢ તરફ નજર ના હોય. કેટલા તરફનું સોનું છે એ સોનીને ખબર હોય. એમ જ્ઞાની દેહાભિમાન ગલિતો વિજ્ઞાન તો પરમાત્માની યત્ર તન્મયાતિ તત્ર તત સમાધિ. સમાધિમાં શું કરવાનું હોય ભાઈ? આપણામાં ઠરવું છે, એમાં શું કરવું પડે? જપ કર્યું, તપ કર્યું, યોગ કર્યું, મુખી બન્યું, બાબા થઈ જવું, હિમાલય જઈને હાડ ગાળ્યું, આ બધું સાધન અહંકારવાળું સાધન છે. આપણા ઘેર જવું હોય તો કોણ ન રહ્યું છે? અરે વાય બેઠા બેઠા ઘેર જતો કોણ ન રહેશે? લ્યો, કોઈ સાધન ને કરો સન્માન બેહીનો તો કશું ના રહેવું નથી. આ નરસ અહંકાર છે સર્વજ્ઞ આપણો પરમાત્મા છે એ શું નથી? પણ ભાષો દેહત્યાથી આત્મા દેહ સમાન. આ દેહના આત્મા એક ભેગ થઈ ગયું છે. એટલે આ નિદાન સ્વરૂપથી ભૂલી અનાદિકાળથી જીવ કર્મની બંધનમાં પડે છે. કર્મ બ્રહ્મનો વિરોધી છે. એને બ્રહ્મ પડવા નથી તો કર્મમાં લડી ગયો. કર્મ છૂટે તો અક્રમાત્મા ઓળખાય. ઊંઘવો કચ્છું કરવાનું નથી તો ઊંઘવો તો આખું જગત છૂટી જાય છે. હું મારું છૂટી જાય છે. દાગીના તો કા ડીઝલ ખબર નથી પડતી કોર્ટમાંની, આખું ઘર લૂંટી જાય તો ખબર નથી પડતું. ત્યાં વાય તું ગેસ હતું ના, પણ મારું તારું તો ચોથું નહીં. મન નતું, મન અમર થઈ ગયું, સુસ્વિત્વમાં પડી ગયું. મન ઉઠ્યું એટલે એ આદિ વ્યાધિ ઉપાધિ લઈને આવ્યું. એ દોરો 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 તો મનના મન કરવાની કરા આપણા સત્પુરુષો પાસે છે. મનસો પ્રતિ શૂન્ય બ્રહ્માકાર તયા યા સંપ્રજ્ઞા સવાર. એક છે મન થઈ જાય સમાધિ, હું આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત થઈ ગયો. તરત તમારો શ્વાસ ચાલે છે એ હું ચલાવું છું એ ખબર પડી જાય. આ બધા ફોફટામાં શ્વાસ ચલાવે છે, તમારે ચાલે છે, એક જ છે. ચલાવો ઊંચો જતો રહેતો કરો. આ દ્રષ્ટિમાં જોઈ રહ્યો છે, એ તમારી દ્રષ્ટિમાં જોઈ રહ્યો છે. જોઈ લો, બીજો સર નહીં, દેહ નથી પાડતો. આ કાચના કટકા નથી જોતો. આ તો અગમ અગોચર તત્વ છે. આ વાણીઓ મોહન પટેલ નથી બોલતો. આ તો અગમ અગોચર બોલે છે. એ હોય છે, હોય છે, તો થઈ હોય છે. આઈ એમ ગેટ, આઈ એમ હું છું, એ તું છે, તું છે, હું છું. વાય પાણી છે એ અમેરિકામાં છે, પાકિસ્તાનમાં. આ પવન છે એ અમેરિકામાં છે, પાકિસ્તાન, રશિયા, જાપાન એ છે. હોય સૂર્ય છે અમેરિકામાં એ છે. આ ખ્રિસ્તીઓ ભજે છે, મુસલમાનો ભજે છે, આ જૈનો ભજે છે, આપણા હજારો સંપ્રદાય ભજે છે. એટલે ભગવાન એટલા બધા જુદા છે. એ તો ભવાઈ છે, એ તો અજ્ઞાન છે. એ જ્ઞાન નથી. જ્ઞાન અદ્વૈત હોય, દૈત વાળું ના હોય. દૈત વાળા એટલે માયા કહેવાય. પણ એ રસ્તા છે કે કરતો કોઈ કરતો પરમાત્મા તરફ જતો ને એટલે ના ભૂસ દેખે. પણ આખા બ્રહ્માંડમાં ભ્રમ એક જ છે. જેમ તમારો શ્વાસ ચાલે છે, મારો શ્વાસ ચાલે છે, મારી દ્રષ્ટિ ચાલે છે, મારી તમારી દ્રષ્ટિ ચાલે છે. હું સંકલ્પ વિકલ્પ કરું તો પરમો આવું છું. સંકલ્પ વિકલ્પ ના કરું તો સર્વજ્ઞ છું. તમે સંકલ્પ વિકલ્પ કરો તો જુદું વાત છે.
સંકલ્પ છૂટી જાય તો તમે આખા બ્રહ્માંડના શહેનશાહ બાદશાહ છો, આખા બ્રહ્માંડના ભૂખ છો. એ તમારું સ્વરૂપ છે. એને સાક્ષાત્કાર કરવા આપણે મનુષ્ય મળીશું. એમાં આરૂઢ થવું છે, અહમને ગાળી નાખવું છે. બરફ ગળી જાય તો પોણી તો વાર કેટલી શું કરવું પડે? સહેજે સહેજે બરફ ઓગળી જાય તો હતું એવું થઈ જાય, જે હતું એ અસલ ગંગાજળ થઈ જાય, અતિશોક્તિ થાય. અમે કોક છીએ, અમે ધન છીએ, અમે સંત છીએ, મન છીએ, બાપજી છીએ, જ્ઞાની છીએ, એને પથરો છે, બરફ પાણીનો બરફ થઈ ગયો છે. પણ આ સત્પુરુષની કૃપા થાય, ભીતરમાં ઉતરતો થાય તો અથવા એવો થઈ જાય. મૂળ શિવ સ્વરૂપ છે, બ્રહ્મ સ્વરૂપ છે. આ જીવ તો વાસનાથી થઈ છે. કોઈ ખૂટે છે ભીગે ભિખારી પણ છે, કદી જાય નહીં, કોઈ કાર્ય જાય નહીં. વડો પડદો થાય તો ના થાય, દેવનો રાજા ઇન્દ્ર થાય તો આ ના થાય. ખૂટે છે એ ભિખારી. આ માયાનું માટલું કદી ભરાયો નહીં, કદી ના ભરાય. આખું બ્રહ્માંડ આવે તો ના આવે. દેવોના રાજા ભિખારી થઈને ફરતો હતો, રાવણ પણ ભિખારી થઈને ફરતો હતો. તો ભાઈ બહારથી સુખી સુખ છે નહીં, સુખ તમારા સ્વરૂપમાં છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો તું ખનન, સમજાવ્યું તે પદ નમું એ સદગુરુ ભગવાન. ભગવાન કેને કહેવાય? એ દેહધારી ના હોય, એ નામ ધરૂપધારી ના હોય, એ વળવાળો ના હોય, એ વાણીઓ અમર પટેલ વાળો ના હોય, એ આકારી ના હોય. એ તો નિરાકાર. એ આપણા ભીતરમાં વ્યાપ ગાજી ગયો છે. આપણે આ જીવ દશા નહીં, આ દસ્તો લીધો છે. આ દસ્તો છે કર્મનો. કર્મ છૂટા તો બ્રહ્મની ઓળખાણ થાય. આ મન અમન થઈ જાય તો મુનિની ખબર પડે કે હું મુનિ છું. સંકલ્પ વિકલ્પ બધાનો સંકલ્પ વિકલ્પ નથી તો સૃષ્ટિ છો છે. આ તો સંકલ્પ વિકલ્પ કરીને ભૂકડી છે. જેમ સાગરમાં પોપટાત હોય એટલે દૈત ભાવ આવે છે. સાગર અદ્વૈત સ્વરૂપે છે. એમાં આખા બ્રહ્માંડમાં આપણું સ્વરૂપ વિલખી ગયું છે. એમાં આરૂઢ થઈ ગયો, મસ્ત થઈ ગયો. અરે કારણ કેના ને આ દસ્તો લઈને કર્યો તો બધો કાળા એ વાણીઓમાં પટેલ સંત જે કઈ બને એને કાળ ખાઈ જાય. મટી જવાનું શું થાય? આમ મટી જવાયા છે, ખોવાઈ જવા, અસલ સ્વરમાં ભળી જવા. એ ભક્તિ જ્ઞાન વૈરાગ બધું સૌ સાધન બધું પૂરું થઈ ગયું. જો કરવા જઈએ તો સૌ સાધન બંધન થયો, રહ્યો ન કોઈ ઉપાય. સત્ય સાધન સમજો નહીં, તરીએ કોણ ઉપાય. એવા આપણા નિજાનંદ સ્વરૂપો આરૂપની નિષ્ઠા કરવાયા છે. નિષ્ઠા ના આવે તો હજી ના મેર પડી. નકલી તાર પર હેડે છે. કેવી નિષ્ઠા છે? બધું ઘણો ફેંકી નાખે છે. સાયકલ પાછી તાર ઉપર ખેલાવે, એક પગે હેડે. એટલી નિષ્ઠા છે. આ પંખી આકાશમાં ઉડે છે, એનાથી પાંખો પર નિષ્ઠા રાખી છે. બરાબર ધમ 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 ગલાવે છે. આકાશમાં ઉડે છે, નકલી તાર પર હેડે છે. આ માટલો પાણીમાં તરે છે. પાણી પીતા મળી જાય. પણ કે ધર્મ પાણી છે, સત્વા કઈ તરસ પણ તરસ. પાણી પીવડે તો ઉલટી ગ્લોટ મારે. એના જો એટલું લે આમ ઉલટી ગ્લોટ મારે. તો આપણે આ નેથા પડ્યા છીએ એ માયામાં પહેલી છે. ઉલટી ગ્લોટ મારીએ ને તો માયા અડે નહીં, નિર્ણય પડી જાય. માયાના પતિ થઈ ગયો.
આ બાસલો કોણને આધાર તરફ નટરી તાર પણ હેડે છે, પંખી પંખો વડે આકાશમાં ઉડે છે. ભાઈ સત્પુરુષો સુધી એની આધાર થઈ એ કેને આપણે મળે છે? આ જગત તો કોઈ આધાર નહીં ને. ભગવાન એના જ્ઞાન લે તમારી થાય કે આ તો નાસ્તિક છે, આ તો નાસ્તિક છે. પણ જીવ કોણ છે, માયા કોણ છે, બ્રહ્મ હું છે, ભગવાન હું છે, એ તો ભાઈ આપણા સત્પુરુષ મળે તો ઓળખાણ મળે. અને સત્પુરુષ આપણામાં ભીતરમાં પ્રકટ થાય. બીજો ભાષા સત્ય હોય તો કોઈ શીખવાનું બાકી છે, ભણવાનું બાકી છે, નિહાળ જવાનું બાકી છે. સત્પુરુષ આપણામાં ભીતરમાં પ્રકટ થઈ જાય. તમે ખોવાઈ જાઓ, ખોવ મટી જાઓ તો આગળ છે. લાભવાનો લઈ જવાનો કોઈ કશું કરવાનું નથી. તમે વસમણી ખાઈ જાઓ, એક જ વાર તમે ખૂટી જાઓ. સાગરમાં માટલું મૂકીએ, પાણી ભરીએ, ઊંચું કરીએ, મોઢા મૂકીએ તો સાગરનું જ પાણી મળશે. પણ મોય હું ધોવાનું નાખો તો સાગરમાં એમાં કોઈ ફેરફાર છે નહીં, એ અદ્વૈત છે. પણ મારા પણ કરી માટલું કરીએ, મોથા ભરીએ એટલે મોથું એ મળે. ત્યાં મારા પણ કરી સાગરમાં નાવા દો તો હજારો પાણી તમારા પર સરી જાય. આ તારા લોકો તળિયે જોઈશું મોતી લેવા, હજારો મણ પાણી પર સરી જાય છે. કોઈ બાલ લાગતો જ નથી. મારું કરો એટલે બાલ લાગે. આ જગત જેમ છે કશું જોડે એવું જ નથી, નરાય એવું જ નથી. કોઈ જગ્યાએ છે નરાય એવું છે જ નહીં. મારું કર્યું હમમાં આવ્યું કે વળી ગયું. કદી નર નહીં. આ રૂમાલ કોકનો હોય તો રહી જવાય, કોણ લઈ ગયું, કોણ લઈ ગયું, મારે ધોવાનું હોય નહીં તો મારું કરું તો હવે ધોવું પડે. મારો રૂમાલ ચોજો, આ વર્ગર હરજ્યું, તરત જ વર્ગર હરજ્યું. કદી મલક ના હોય પડ્યા હોય તો મને અસર ના કરે લે, છે જ અસર ના કરે. તને મારું સહી થયું ધોવા માટે ચોજ્યું ચોજ્યું મેં બળતો આવે, ફાટી જાય, ખોઈ જાય તો હો જોજ કરે. તો ભાઈ આ જગત મારું છે, તમારું કોઈ છે નહીં. આ તો અનાધિકારની ભ્રાંતિ છે. આ બન્યું છે, હોદ્યું છે, હોદવા જઈએ તો તાર આવે એવું નથી. હાલ કરી આપણો મટી જવાની વાત કરો, પણ હોદવા જઈએ તો અનાદિ અંતાર એવું નથી. કદાચ તમે ઊંઘી જાઓ તો સપનું આવે, હરદવાર જતા રહો, બટો હિમાલય દેખાય, હિમાલય પર ગંગાના ધોધ પડતા દેખો, નદીના ધોધ દેખો, પાણી પડતું દેખાય, હજારો સાધુ સંતો દેખાય, તો કુંભનો મેળો દેખાય, નાગા મુજીએ દેખાય, દાઢીવાળા દેખાય. તમે પડી દો તો મથી રૂપિયા કઈ ઉભો કરો થો તમે સંખેડો બાંધો. પણ જો જાગો ને તો ઘેર તૂટેલી વાત ખાટલી પડી રહેવાય. હવે હળદવાર દવું હોય તો 7-8 કલાક હોય તાર દવાય. હિમાલય સાહેબ પડ્યો આવડો મોટો, ગંગાના ધોધ છથી પડ્યા, હજારો મોણો છથી ભેગું થઈ ગયું, નાગા મૂનો છથી આવી ગયા, એક રાતમાં આટલો દાઢીવાળા છથી બધી ગયા, વરના દેખોડા ભાઈ બધા તમે બન્યા હતા. આ સૃષ્ટિ તમારા બ્રહ્મ સ્વરૂપથી બન્યું છે, પરમોદયનું ભૂકડ્યું છે. તમે સંકલ્પ વિકલ્પ કર્યા એવું ભૂત્યું છે. એક જ બ્રહ્મ છે તો અનેક સંકલ્પ વિકલ્પ કરીને ભૂકડ્યું છે. તમે એકલા જ હતા, હજારોમાં તમે એક જ છો. અત્યારે જે ભાષા છે તમે એક જ છો, બીજો સત્ય નથી. દોષથી ભાષો આ સંસાર
સંસાર સપનું ટાળવા કરો કરો આત્માનો વિચાર કે ભાઈ આપણા બ્રહ્મ સ્વરૂપની અનુભૂતિ થાય કોઈ કરવા જેવું નથી. તમે મસ્ત રહો, કર્મ નડ, કારણ નડ. આ ભૂતકાળમાં ભૂલ કરી છે, આ પ્રાપ્ત આવ્યું છે એ ફૂટી જાય. જેમ સાગરમાં પોપટો થયો છે પવન એ ફૂટી જાય, અત્યારે સાગર જ થઈ ગયો. તમે બ્રહ્મ સ્વરૂપ જ છો, આદા એ છો, ભવિષ્ય એ છો, તરણિકાલ એક આત્મા છો. આ દેહભાવ છોડી દો, હું મારું છોડી દો, નિષ્ઠા કરી નિર્વાણ થઈ ગયો. નિર્વાણ આત્માનું નિર્વાણ લેવાનું ના હોય. આ તો અહંકાર નિર્વાણમાં મોક્ષ પણ માગે છે અહંકાર. આત્મા તો નિર્વાણી છે, પરમાત્મા નિર્વાણી છે. આ અહંકાર લઈ વાસ્તાઓ કરે છે, રાગ દેશ ઈચ્છા કરે છે, કોઈક છૂટો છે, પડતી સુખી થવું છે. એ જીવ દશા છે. એ ઓગળી જાય એટલે તરત જ શિવ દશા. આપણી બાપશાહી છે, આપણી સ્વરૂપશાહી છે. જેમ ડોગર પરથી પોતનું જતું રહેશે, એક મિનિટમાં ચોખ્ખો થઈ જાય. કદી ઉગા નહીં કોઈ દારો. ગમે તેટલું ખાતર નાખો, રાવડી નાખો, પણ કોઈ જાય તો ભલે, તમે ઉગા નહીં. શું થયું? હું સાધન કર્યું, પોતનું જતું રહ્યું. અને આખી આગળ ડોગર લાઈન માફી હોય તો તમારું કોઈ ખાવાનો પણ હાલ કરી કોઈ હાથ ના ગાવા. પોચમાં દાગર ડોગર લાઈન માફી કાઢી હોય, તમારે કે ભાઈ તૈયાર થઈ ગયું ખાઈ લો. એ જ છે જે ચોખા કહે છે એ ડોગર છે. કૂતરો નાખવાય ત્યાં ઉપર ફોતરું છે. એમાં ફોતરાથી જીવ દર્શાય છે. આ દેહના ફોતરાથી બાધો દેહ હત્યાથી આત્મા દેહ સમાન. ભક્તિ જ્ઞાન વૈરાગ કરીને આ ફોતરું કાઢવાનું છે, બીજું કોઈ કરવાનું નથી. ઘરને ઘરનો દળી બે જુદો હોય, બધાને ઘેર છે, ઘર છે, ઘર ઘેર રહી ગયો, ઘર ધની હોય આવી ગયું. આ માટલું ડ્રાઈવર ગાડીઓ જુદી છે. ગાડીઓ દેશે પડે તે ડ્રાઈવર આવી જાય. માટલાનું પાણી જુદું છે. માટલો સાથે તરના માટે એક ગ્લાસ પી દઈએ, ખાસ થઈ જાય. ભાઈ એમાં દેહના આત્મા ચાપ જુદો છે. આત્મામાં રવાન કરા કરી દો, વિચારો બંધ કરી દો. વિચારો શૂન્ય થઈ ગયો તો અભંગ દશા તો ઊંઘાય. અને સત્પુરુષમાં શાંતિ કોઈ નિજ દશાનું લીધે તો તરત સમાધિ થાય. સમાધિ એટલે સમાધાન. આખા બ્રહ્માંડમાં બ્રહ્મનો ઓળખાય. આખા બ્રહ્માંડમાં બ્રહ્મ સિવાય કોઈ દેખાય જ નહીં. કેવી દશા આવે. ભાષા અને દશાનો જમીન અસરનો ભેદ છે. આ ભાષા એ જ્ઞાન નથી, એ તો માહિતી છે. ચાર વેદ માહિતી છે. કક્કાના બાવાના અક્ષરોથી હજારો શાસ્ત્રો બન્યો છે, પણ માહિતી છે. પણ સ્વરૂપનો ઓળખી ગયો તો શબ્દાતીત થઈ ગયો, અલ્યા ગુણાતીત થઈ ગયો, અક્ષરાતીત થઈ ગયો. એ સેજ છે દશાઈ જાય છે. એક મિનિટમાં દશાઈ જાય. પણ આ દેહમાં પહેરી દઈ, હું મારામાં પહેરી દઈ, અને આવરણ આવી ગયું છે. તો આવરણ શું જ પહેર્યું? સત્સંગ કેને કહેવાય? મારે સત્ય કરી આવે. હું દેહ નહીં, હું દેહાતી નિજ દિલાર છું. હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. હું આત્મા છું.
એવી નિષ્ઠા થઈ જાય એટલે સત્સંગ થાય. સત્ય પણ તરી આવવું જોઈએ. આખું દૂધ હોય તો લઈ આવી જાય. સેપરેટમાં કશું હાથમાં આવે નહીં. આ સેપરેટ સંસાર ફેર ફેર કઈ કાઢી રાખીશું. અંધકારથી આ થયો વિના પાન ભગવા સેવ્યા ગુરુ સંત ને મુક્તિ નથી આવેલા. હજારો ધર્મથી સંસાર ફેરવે છે. થાલા થમાયા થાલા થમ દવાનું થાલા થમ મજૂરી કરી કરી મળી જાય. રાતને જપ્યા જ નથી. કફંડ કોઈને ગુનો કર્યો હોય તો કયો શાંત હોય કે મહંત હોય. આ મિથ્યા સંસાર છે. કશું હાથમાં આવવા અને આપણા હાથમાં કશું ના આવે એ સેપરેટ દૂધ જેવું કહેવાય. મોખણ આવી જાય હું આત્મા છું એટલે લાવવાનો નથી. કોઈ અભ્યાસ કરવાનો નથી. આ તો ત્યાગ પણ પ્રાપ્તિ છે. ખાલી વલણ બદલવાનું છે. વલણ બદલી નાખવાનું છે. શેઠ હું મારામાંથી લઈ જઈને શેઠમાં કરી જાય. છોકરી કુંવારી હોય ને હતી લગ્ન કરે તો બસ તરતરમાં શું કરી બધો આ વારમાં તરત કહેતી થઈ જાય કે હું કુંવારી નથી. આ ઘર મારું 2 કરોડનું હોય 3 કરોડનું હોય એ ઈચો હલવા ના દઈ હોય ગાળો હલવા ના દઈ આ વારમાં ક્યાંક આ ઘર મારું આ ગાડી મારી આ 100 વીઘા જમીન મારી આ કારખાનું મારું. અને કર્યું હું જપ કર્યા તપ કર્યા યોગ કર્યું ચમકાવી એક રાતમાં. વિચાર તો કરો કે જેનું સર્વ હતું એને વળી દઈ. જેનું હતું એમાં સમર્પણ થઈ ગઈ. પઢાઈ વખતે છોડી દો. 25 વર્ષ સુધી મારો કરી કાળી મજૂરી કરી દીધી. પણ જો અમને ખબર પડી ગઈ કે આ તો મારું ને આ તો ભાભીનું માથ ગાલે તો ભાભી તોમડો સરાવે કાછોથી આવ્યો. પણ જેને મારું હતું કરી તો આજ સુધી ખબર પડી ગઈ કે આ નહીં આ બધું ભાભીનું. એક રાતમાં શહેનશાહી બાદશાહ ગાડી મળતી હતી. જેનું હતું એને પ્રાપ્ત થઈ ગયું તો ભાઈ આ બ્રહ્માંડમાં ભગવાન છે. આખો બ્રહ્માંડ એના ભાવ છે. એ આપણા આત્મામાં આપણો સમર્પણ થઈએ તો શું હોતું. પેલી સોને કચ્છું આવ્યું નથી કોઈ કર્યું નથી. ખાલી વલણ પડતી નાખ્યું. એક જ મિનિટમાં શહેનશાહી બાદશાહી પ્રાપ્ત કરી દીધી. અને આખા બ્રહ્માંડની રાજાની રોણી થઈ જાય છે. શું કર્યું કુંવારે ચાલુ ભોપો મારતી તો ભાઈ આપણના આ સર્વજ્ઞ પ્રભુનું છે ભૂલી ગયા છીએ. આપણો પ્રભુ સર્વજ્ઞ છે અને તમારો આદર સભા છે. ભલાને મતલબ લેવા આ પઢાઈ વસ્તુ છે એ કદી આપણે ખાય જ નહીં. મજૂરી ઘડી ઘડી મળી દો ગમે તે કરો તમારું સહી કદી તમે તોડવાનું નથી. આ પઢાઈ છે કદી ના થાય. કાળી મજૂરી ધર્મની મજૂરી કરો. ગમે એટલા જપ કરો તપ કરો યોગ કરો. રામકૃષ્ણ મહાવીર પણ આ શરીર છોડીને જતા રહ્યા. હોદાની દલ લંકા વાળો છોડીને જતો રહ્યો. હોદાની દ્વારકા વાળો મૂકીને જતો રહ્યો. જ્યાં પઢાયું હતું એ પોતાના સ્વરમાં ઠરી ગયો પણ ભય છૂટી ગયું. આપણે આપણા સ્વરમાં ઠરીએ તો આપણી શહેનશાહી બાદશાહી કોઈ લૂંટે એવો નથી. આપણે ભૂલ પડી છે. કારણ તમારી શહેનશાહીમાં શ્વાસ મારી શકાયો નથી. તમારા સ્વરૂપમાં શ્વાસ મારવાનો નથી. આ ભાષા નથી દશા છે. ભાષાના દશાના જન્મીના આકાશનો ફેર હોય. ભાષા કલાકાર બોલે આ રમીલા વાળા રાજા થાય રોણી થાય હારણીઓ ઉજવણ થાય
રામનું પાત્ર ભજવે, કૃષ્ણનું ભજવે, હરિશ્ચંદ્રનું ભજાવે, પણ ભિખારી પણ જતું નથી. ક્યાં ભાષા ઈ ગયો છે, પાત્ર ઈ ગયો છે, ખાલી પાત્ર શબ્દો ઈ ગયો છે, શબ્દાર્થ એટલી ખબર નથી. એ આ ભાષા અને દશા નવીન નો ભેટ છે. એ દશા પ્રાપ્ત કરવા આપણે આવ્યા છીએ. હોય ઠાલો ઠમ થઈ જવાનો, અને હોય આવીને ઠાલો થાય, મને શું કરવાનું કરવાનું મથા પડી બધી દેવા કારણ આખી રાત નાચ, ખેલ કરે, ઘોઘરા બોધી નાચ, ઢોલ વગાડે, પણ થાળી ભાઈ પૈસો ના પડે તો શું થાય? કોઈ દૂધ ના બોલ્યો હોય ગ્લાસ, એક ગ્લાસ, તો શું થાય ને બધી મોથા પડે, કદે બધી ભાઈ મોથા પડી. તો તમે બે થઈને જો મારતારું કરીને જો તો અમારે શું મોથા પડી ભાઈ ભાઈ આવા મોટા મેળાવા. આ તો મિલન કરવાનું છે, દેહનું નહીં. ટેપું ટેપી બોલડી ભેગું થઈ જાય, વેરો થઈ જાય, વેરામાં જતું થાય. દોડતું તમે જોઈ લો, દોડ એ વેરો નદીને મળી જાય, નદી સમુદ્ર મળી જાય. ઓહો, કદી તૂટે નહીં, ફૂટે નહીં, આવા નહીં, જાય નહીં. અડમોર મોતી પાકે મરજીવામાં મોથા મૂકીને મારી ઉભું છે. હું લેવા મોતી લેવા ભાઈ આપણે વનવા હું કહી દઉં અમે કોક છીએ જેમ ટેપો પાણી ઉકળી જાય છે. કઈ જન્મ મને લાયન જા તો ભાઈ હું પ્રાપ્ત કર્યું ના કોઈની વાક્યમાં ભ્રમ જોતા થઈએ ને તમારી વાતો ઠરી જાય. દેહ જોતો આવે તો અમે આડું જોઈએ, દેહ જોવા આવે એટલે આડું જોઈએ. હું જોવાનું કપાળ જોવા હું જોવાનું કે શું કામણી કરીને આવ્યા? આ તો બધા પેટ ભરવા વાળો ડોળો સરવા હોય તો એવા મસ્ત થઈને આવે છે. હવે નિર્ભય થઈને આવે તો આપણે પછી આપણને મસ્તી આવે એની આપણા સ્વરૂપની, ધનની નહીં, સત્તાની નહીં, હોદ્દાની નહીં, માયાની નહીં, સ્વરૂપ થાય. મસ્તી માય નહીં રે પાઈ સદગુરુ પ્રેમ પીરા રે, ખુમારી ખમાય નહીં રે ખુલ ગઈ ખડકી હો મારી. આપણા સ્વરૂપમાં હાજર થવાયા છીએ. તમે દંડભાગ છો, તમારા પુંડા તો ઢગલા છે. મારા મેળાનો ઉદ્યોગ છે એટલું ભાવ થાય એટલે કે એમને કર્યું, પણ એ બધું કર્મમાં જાય. પુન કરી હમણાં પોમ્યા નક્કી ચોરાસી ભાઈ. આ જગતમાં જે લોકો સુખી છે એ પુણશાળી છે. ધન ધામ પુત્ર પરિવાર લાડી વાડી ગાડી બધું ધન દવાર છે એ પુણ્ય છે. જે લોકો દુઃખી છે એ પાપ કર્મ કરે છે. બીજો જોઈને મળ્યું છે એટલે એનું પુણ્ય બની જાય. બીજાનું સુખ જોઈને બોલો તો તમારે કોઈ કરવું પડે તો તમારું પુણ્ય ભરવા મળે. કોઈની જોઈને ઈર્ષા કરો કે તમારું પુણ્ય થોડું હોય તો એમ મળી જાય. પુણ્ય તો કરતા આવડતું જ નથી, પણ થોડું ઘણું છે. ભૂતકાળમાં ગાય બે થઈને ઘાસ ખાઈ લોકો દૂધ પાયું હોય, ભૂતકાળમાં બળ થઈને લોકોના ધોણા તોડ્યા હોય, આપણે ઘાસ ખાધું હોય એનું પુણ્ય મળી હોય. ઝાડ થઈ 1000 વર્ષ સુધી તપ્યા હોય, કોંદરો દોનમાં આલ્યો, લાકડો દોનમાં આલ્યો, સાયા દોનમાં આલી, અને 12 મિનિટ એક વખત મોટો મેળાવડો કરે. ટ્રેક્ટર કેરીઓ ભરી લોકો ના લખો ખાવા, કાળા કાગડા ખો એને ખાવા એક લાયક ના લાગે એવા પુણ્ય કર્યો છે. પછી આ મનુષ્ય શરીર મળ્યું છે. પછી તો માણસ મળ્યા પછી તો પુણ્ય બારી કૂટવું જાય. એટલે ઈર્ષા કરી ચા પુણ્ય લઈને આવ્યો બારી કૂટે. અત્યારે તો કરતો નથી. અત્યારે તો કૂતરાનો રોટલો નાખતા પાછું પડે છે કે ગાયને ખવડાવું તો સારું, દૂધ વધારે આવે, પડદાને ખવડાવું તો સારું, ઢોનો તો આનો ભાઈ કશું લાયા નથી, કશું લઈ લેવું પુણ્ય તો ખૂબ કરજો.
આ બધી તમારા જે કઈ સુખ છે એ તમારા પુણ્ય છે. જમાનો તમે કોઈ દુઃખ આપતું હોય તો આપણા અવડો કર્મ કર્યો છે એનું ફળ છે. કોઈ મારા છે લોકોને મારા છે એટલે મરવાનું આવ્યું છે. કોઈને ઠાર્યું એ ઠરવાના છે. જો આત્મામાં ઠરી જાઓ અનાદિકાળનો રોગ જતો રહે, જન્મ મરણ જતો રહે. અને એ તો આ ભાષા દોડતી નથી. શું કે આત્માનું સુખ આ મન બુદ્ધિ વાણી દોડતી નથી. એટલે એનું વર્ણન કરવું બહુ પાછું પડે છે. અમે આ રાત બધા લખીએ છીએ. લખ એક જાતનું વ્યસન છે. પણ જે લખવું છે એમાં આવતું જ નથી. અમારા જે સ્વરૂપનું સુખ લખવું છે આવતું જ નથી. ચા એ બાવાથી બારું છે, શબ્દાર્થી જ છે. એ તો અનુભવ કરવાનો છે. મૂગા માણસને આ કનો કટકો આલે ખાય પછી પૂછે બોલ કેવું છે, કેવું લાગ્યું, કેવું લાગ્યું. શૃંખલા ખરો તો હું શું ના દે તો બોલે નહીં. શૃંખલા ખરો બોલ કે લ્યા ખાધું છે ને કેમ નથી બોલતો? ભાઈને પહાણ ભાષા જ નથી, હોણી નથી. શું બોલે? એમાં સ્વરૂપનું સુખ ભાષામાં નહીં આવે, અનુભવમાં આવે. કારણ બીજો સ નહીં. એ એક અદ્વૈત છે. બીજો થાય તો દ્વૈત ભાવ થાય છે. એટલે કને બતાવવાનું કેમ કે કોણ વખાણ કરે? એના જેવો બીજો સત નહીં. એના જેવો બીજો કોઈ ના. તમારું લાગ્યા બધા ધગ છે ને અને આ તો પોપટો છે, પોપટા. તમારા પાસે એ દે છે, બીજો સત નહીં. નિત્યા દેવમ ભયમ ભવે તું. બીજું ભાષા છે હોજી જન્મમાં કોઈ કાળે ના જાય. સંત હોય કે મંત હોય નાગા થઈને હિમાલય પડતો હોય. શાંતિ સાગર હોય આવ્યા હતા દિગંબર મેલમુનિ. પછી મેં કીધું રાત બાપ છોડી દીધું, મા બાપ છોડી દીધો, ઘર બાર છોડી દીધું. એના આ હું દોડ કરો છો कि भाई घर छोड़ दिया, माँ बाप छोड़ दिया, कुटुंब छोड़ दिया, कपड़ा भी छोड़ दिया, दिगंबर हो गया। भाई जो तुम लोगों ने प्राप्त किया ये हमने संसार में सन्यासियों के नहीं प्राप्त किया। हो गया सब पूरा दिगंबर हो गया। तो मैंने मुझको नहीं पाया। अब नहीं पाना, अब नहीं आना, अब नहीं जाना, अंबर देश है हमारा। ये अपना अमर को प्राप्त करवाया છે. એટલે આ એમાં શું કરવાનું છે? પઢાઈ છૂટી દે, મારા બંને ઓળખો હોય, મારામાં ડૂબવું પડે. આ ફફો મારો તો પોપટા દેખોય, કાળો ધોળો ચોરડો દેખોય, અને પછી વળતી બહાર રખડતી હોય તો ભાવ કર્મ કરે, પછી કર્મ થાય ભોગવવા જાય પાછો, સારું ખોટું કરે. કોઈ છે નહીં. જો જુઓ તો તમારું સ્વરૂપ છે. सिया राम मैं सब जग जानी करो प्रणाम डोरी जुगो पान. एक निष्ठा कर लो आत्मा ने. मोटो राम कृष्ण महावीर ने ब्रह्मा विष्णु महेश गायो तो है तमे जोन जो તેમનો આ ગુણ છે. मैं बोला છે હું છું. રાજા આવે વડો પડતો આવે તો જોજો કે આ ગુણ છે. इंद्रनी अपस्त्र आवे तो ए समझो का इनवा शरीर पुण्य થી લઈને આવી છે. એની અંદર બોલું છે તો હું જ છું. બીજો છોટી બોલે ભાઈ આવી નિષ્ઠા કરલો કોઈ કર્મ વડે નહીં, કોઈ રાગ દેશ થયા નહીં, કોઈ મોહ થયા જ નહીં. છે સકલ જગત એઠવા અથવા સ્વપ્ન સમાન એ કહીએ જ્ઞાની દસ્યા બાકી વાંચા ગયા. તો ખૂબ આત્મા મોટો ટાઈમ થઈ ગયો છે. ખૂબ શાંતિ હાસવી છે. ઓહો કેટલો ટાઈમ થયો ખબર નથી. એક શ્વાસ પણ ઊંચો કરતા તમને દુખી ગયું. એવા શ્વાસ પણ ઠરી જાય છે. સહેજમાં આપણા સ્વરૂપની અનુભૂતિ ઠરી જાય એવી ભૂમિકા આવી છે. બસ
વલણ બદલવાનું છે. વર્તી પળમાં ફળ છે કે હોજી દેહ ભાવ દેખાય છે, દચ્છો દેખાય છે. જો આપણા આત્મામાં ઠરતા હોય તો બધા આપણું સ્વરૂપ દેખાય, આપણું સ્વરૂપ દેખાય. હજારો ગળા ભરો મેં ગમે તે મને પાણી પીવો અમૃત જાય, મીઠું છે. ઘાટ ના જોતા કે આ હોદાનું છે, આ તોદીનો ગળો છે, આ તોબાનો છે, આ સ્ટીલનો છે, આ માટીનો છે. આ ઘાટ જોયામાં આપણે આ ઘાતી પદ ભૂલી ગયા છે. આપણું સ્વરૂપ અઘાતી, અજાતી, અનામી જો પણમાં બની જવું. શબ્દો નહીં, શબ્દો તો ખાલી માહિતી છે. કોઈ એમ કે સોમનાથથી જવું છે કે અનુભાઈ 30 કિલોમીટર થાય, 30 એટલે આપણે પ્રાપ્ત થઈ જાય. એ તો જવું પડે, પ્રાપ્ત થયું સાક્ષાત્કાર કરવું પડે. એટલા ભાષા છે, 30 કિલોમીટર છે એ તો ભાષા છે, માહિતી છે. એમ આ તમામની માહિતી છે, બહારની છે. જ્યારે શબ્દ છૂટી જશે, અહમ છૂટી જશે તો સ્વયં આદર છે. તો ભાઈ સ્વયંથી પ્રવાહ લે તો અમૃત આવે, અહમનો પરિવાર આવે, પ્રવાહ આવે તો ઝેર એટલું. ગટરમણી પણ કનેક્શન મારેલું હોય તો હું આવે, ગંજા આવે હું આવે, રાગ નહીં ચાલે, સ્ત્રી પુરુષના ભાવ દાખલ તો ગંટવાળ કહેવાય. પણ સ્વયંનો પ્રવાહ આવે તો સર્વભૂતિ જો આત્માની, સર્વભૂતિ જો આત્માની યોગયુક્ત આત્મા સર્વતય સમદર્શન. કેવી દશા આવે? પાણી બે ગલા બનીએ, કોઈ કોઈની ઈર્ષા કરે, 10 દીવા કરીએ, કોઈ કોઈની ઈર્ષા કરે, ઈમાદ ગાલો કઈ ઘેર કરો. રાજાના ઘેર દીવો પડતો હોય કે બંગાળના ઘેર દીવો પડતો હોય, પ્રકાશ સરખો હોય, આપણો ભેદ લાગત હોય, ઓગણીકાલને ખબર પડે. રોણી દાગીના હોનાના પહેરા કરે, બંગડી પહેરે, હોનાનો કોઈ ભેદ હોય નહીં, કોઈ શોખીન બતાવીએ ખબર પડે. એમાં આખા બ્રહ્માંડમાં એક બ્રહ્મગાદીનું છે. એની નિષ્ઠા કરી નાખીએ તો મસ્ત રહીએ, વિભાવ ના કરીએ, પડમો ના ફરીએ, સંકલ્પ એટલે ખોટા ના કરીએ, આત્મામાં રોતો થઈએ. કર્મ છૂટી જાય તો ખબર પડે, ભીતર તો ખબર પડે. દીવાના એનો પ્રકાશ થાય તરત અંધારમાં જાય છે, આવતું જ નથી. એમાં આત્મજ્ઞાન સમદર્શિતા આવે છે ને ઉદય પ્રયોગ. ખૂબ આત્મામાં રહો, ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ સુખી રહો. ખોટા સંકલ્પ કરો નથી, ખોટા ભાવ કરો નથી, રાગ દેશ ઈર્ષા કરો નથી. આ પરમાં પડી પડીને મેલા થયા છે. જીવ દશા સેકન્ડો વાળી છે. પરમાત્માનો છોકરો પરમાત્મા જેવો જ હોય, પટેલનો છોકરો પટેલ જેવો હોય, બ્રાહ્મણનો છોકરો બ્રાહ્મણ જેવો હોય, સોનીનો છોકરો સોની જેવો હોય, ચોરનો છોકરો ચોર જેવો હોય. આપણે પરમાત્માનો બાળક છીએ અને ભૂત થઈ મોહરમ મળીએ, ભગવાનનો બાળક છીએ પણ આવતા લોકોનો સંગ કર્યો છે. એટલે આપણી વર્તી હલકી પડી ગઈ. સત્પુરુષોનો સંગ કરો, મા બાપને નિત્ય નમસ્કાર કરો. આ સંસારનું સુખ મા બાપ આપણા માટે ઘણું કર્યું છે, એ બદલો હલાય જ નહીં. તો નમસ્કાર કરો, મા બાપને મારો નહીં, મા બાપના ખૂબ આશીર્વાદ લો. સત્પુરુષનો સત્સંગ કરો. સત્પુરુષ સિવાય આ સત્યનો સાક્ષાત્કાર કોણ કરાવે? જે વસ્તુ જેને પ્રાપ્ત કરી હોય એ ચીજમાં લ, એનો ચોખ્ખીમાં લ નહીં. તો સત્પુરુષનો સત્સંગ ખૂબ કરો. પુણ્ય કર્મ છોડતા નહીં, પાપ કર્મ કદી કરતા નહીં, કોઈ પણ જંતુ ભાવતા નહીં, સર્વાત્મ ભાવ રાખી સુખી 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 નીકળો. હા, ખૂબ સુખી રહો. આરતી કરી તો ખૂબ શાંતિ રાખજો. પછી કોઈ પ્રતિજ્ઞા બોલા જમવાનું તૈયાર છે.
સુખ શાંતિથી બેહવા. સદગુરુ